હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 10 સરકારના અંગો. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેશો. ચાલો શરૂ કરીએ. મિત્રો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જેની અંદર પહેલો પ્રશ્ન રહેશે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? તો કે સત્તા વિશ્લેષકોનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત. સરકારના કાર્યો એકબીજાથી જુદા હોય છે, તેથી એ કાર્યને સરકારના ત્રણેય અંગો વહેંચી શકાય દેવામાં આવ્યા છે. સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભ્યોને, કાયદાનો અમલ કરાવવાની સત્તા કારોબારીને અને કાયદાના પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવે છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે. આમ છતાં ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ તે તેની સત્તાનો બેફામ ઉપયોગ ક્યારેય ન કરી શકે. એ માટે કારોબારી અને ન્યાયતંત્રને ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ સ્વતંત્ર રાખવાનું આવ્યું છે. મિત્રો પ્રશ્ન 2 છે, સંસદની લાયકાત કઈ કઈ છે? તો પહેલું તો એ છે કે સંસદ એ ભારતીય હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કરતા ઓછી ન હોવી જોઈએ. તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ. પ્રશ્ન 3 છે, લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે? તો લોકસભાની મિત્રો 545 વર્તમાન છે 543, જ્યારે રાજ્યસભાની 250 છે. ત્યારબાદ વધીએ 4, રાજ્યસભામાં સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે? તો કે રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે, જે રાજ્યનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે, મતલબ કે તેમની કુલ સભ્ય સંખ્યાના 2800 છે અને તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યોની તેમની વસ્તીના ધોરણે કરવામાં આવે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમત ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોના વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. પ્રશ્ન 5, સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી. તો કે સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માન મોભો જાળવે છે, એટલે કે માન મોભો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે. તેમના ચુકાદા નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. પ્રશ્ન 6 છે, રાષ્ટ્રપતિ કટોકટી વેળાની સત્તાઓ જણાવો. તો કે ભારતના રાષ્ટ્રપતિ કટોકટી વેળાની અસાધારણ સત્તાઓ છે, જેમ કે બાહ્ય કે આંતરિક શાંતિ. તો મિત્રો કટોકટી 3 પ્રકારની હોય છે, 352, આર્ટિકલ 356 અને આર્ટિકલ 360. તો કે બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપતિ એક જાહેરનામું બહાર પાડી કટોકટી સ્થિર જાહેર કરી શકે છે. એ જાહેરનામા સાથે ભારતના બંધારણના સમવાય તંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસનનો અમલ શરૂ કરે છે. કટોકટી સંઘ સરકારના ભારતના નાગરિકોના મૂળભૂત હકો મોકૂફ રાખવાની તેમજ સમગ્ર દેશ માટે કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે. બીજું છે બંધારણીય કટોકટી. રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપતિને ખાતરી થાય કે રાજ્યસભા બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ કારોબારી સત્તા પોતાના હસ્તક લઈ લે છે. તે રાજ્યના કાયદા ઘડવાની સત્તા સંઘ સંસદને છે તેમજ રાજ્યની કારોબારી સત્તા કેન્દ્રના પ્રધાનમંડળને સોંપે છે. રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ કરે છે. રાજ્યમાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ 3 વર્ષથી મુદત સુધી અમલમાં રહી શકે છે. ઉપરાંત નાણાકીય કટોકટી.
તો કે દેશમાં નાણાકીય સ્થિરતા કે સાહ જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરી શકે છે. આ પરિસ્થિતિ દરમિયાન બધા સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોના વેતન ભથ્થા ઘટાડવાનો આદેશ આપી શકે છે. નાણાકીય કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજ્યની વિધાનસભાઓ પસાર કરેલા નાણાકીય ખરડાઓને રાષ્ટ્રપતિની સંમતિ મોકલવામાં આવે છે. પ્રશ્ન 7 છે, મહાભિયોગની કાર્યવાહી શું છે? તો આ શબ્દ તમે ઘણી બધી વખત સાંભળ્યો હશે. તો જોઈએ તો કે સંસદના બંને ગૃહો રાષ્ટ્રપતિ વિરુદ્ધ બંધારણનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપતિ વિરુદ્ધ બંધારણ ભંગનું તહોમતનામું પસાર કરે તો રાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે એટલે કે 2/3 બહુમતીથી રાષ્ટ્રપતિ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા પર અદાલતની તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપતિના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ કાર્યવાહીને મહાભિયોગ કહે છે. પ્રશ્ન 8 છે, સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ. તો જોઈએ ધારાકીય સત્તાઓ. તો કે સામાન્ય સંજોગોમાં સંસદ સંઘ યાદી અને સંયુક્ત યાદીના વિષયોનો પર કાયદા ઘડે છે. કટોકટી સમયે સંસદ રાજ્ય યાદી સહિત કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે. સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી. નાણાકીય ખરડા સિવાય કોઈ પણ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડો પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂર ન આપે તો વટહુકમ આપોઆપ રદ થતો હોય છે. કારોબારી સત્તાઓ. તો કે લોકસભાને મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડતું હોય છે. લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકાય છે. સંસદના સભ્યો મંત્રીઓને રાજ્ય વહીવટ સંબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછવાની તેમજ પ્રશ્નના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદનો કોઈ પણ સભ્ય જાહેર હિતના મહત્વના પ્રશ્ન પ્રત્યે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. સંસદ મંત્રીની વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તો પણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. જોઈએ નાણાકીય સત્તા. તો કે નાણામંત્રી અને રેલ મંત્રીએ રજૂ કરેલા અંદાજપત્રો મંજૂર કરવા, આકસ્મિક ખર્ચ નીતિમાંથી પસાર કરેલી ખર્ચની રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષ કરેલા ખર્ચની ઓડિટ કરેલા હિસાબ અને અહેવાલ મંજૂર કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે. અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભાએ પસાર કર્યા પછી તેના રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરે 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા ખરડો લોકસભા પરત ન કરે તો પણ પસાર થયેલો ગણાશે. અને ન્યાયિક સત્તાઓ. તો કે સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરી પદભ્રષ્ટ કરી શકે છે. બંધારણના ભંગ બદલ કે દેશ હિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનાર આરોપસર સંસદ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઓડિટર જનરલ કે એટર્ની જનરલ પર મહાભિયોગ ચલાવી શકે છે અને 2/3 બહુમતીથી આરોપ પુરવાર થયેલો જાહેર કરી તેને હોદ્દા પરથી દૂર કરી શકે છે. સંસદ પોતાના કોઈ પણ સભ્યને અસભ્ય વર્તણૂક માટે સભાગૃહના નિયમોના ભંગ બદલ તેમનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે. ગૃહમાં થોડા દિવસો માટે હાજરી ન આપવાનો પણ આદેશ આપી શકે છે. પ્રશ્ન 9, સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની આવશે સંસ્થાઓ વિશે જણાવો. તો કે ગ્રામ્ય કક્ષાએ મિત્રો જે છે સ્થાનિક સંસ્થાઓ જોઈએ તો કે પંચાયતી માળખાને 3 સ્તર છે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત. તો જોઈએ ગ્રામથી. તો કે ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે. જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામ પંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને સમરસ ગામ કહેવામાં આવે છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં પંખના નેતા જિલ્લા પંચાયતના પતિ કહેવાય છે. જ્યારે તાલુકા પંચાયતના વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારીના નામે ઓળખાય છે. શહેરી સ્વશાસન. તો કે નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગર નિગમ એ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે. નગરપાલિકાના વડા
એટલે કે તે પતિના નામે અને વહીવટી વડા ચીફ ઓફિસરના નામે ઓળખાય છે. મહાનગરપાલિકા અને મહાનગર નિગમના વડાને મેયર કહેવાય છે. આ સંસ્થાઓના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનરના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મ્યુનિસિપલ કમિશનરના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓનું તંત્ર હોય છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ અને પુલો, દીવાબત્તી, ગટર વ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, દવાખાના અને આરોગ્ય કેન્દ્રો, જન્મ મરણની નોંધ વગેરે બાબતો અંગેના કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓના ફરજિયાત કાર્યો છે. રમતગમતના મેદાનો, બાગ બગીચા, જાહેર જાજરૂ અને પેશાબખાના, સ્નાનગૃહ, પુસ્તકાલયો, માધ્યમિક શાળાઓ, વરસાદી પાણીનો નિકાલ, જાહેર વ્યવહાર, શાક માર્કેટો કે બજારોની વ્યવસ્થા, પ્રસૂતિ ગૃહો, સ્મશાન ગૃહો, મનોરંજન, ગંદા વસવાટોની નાબૂદી વગેરે બાબતોએ કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓના મરજિયાત કાર્યો રહેશે. પ્રશ્ન 10. અમલદારશાહીના અનિષ્ટો જણાવો. તો અમલદારશાહીના મુખ્ય અનિષ્ટો તુમારશાહી, લાગવગ, સગાવાજ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીઓથી પલાયન થવાની વૃત્તિ. પ્રશ્ન 2. વિધાનોના કારણ સમજાવો. પહેલો છે ભારતીય સંસદ દ્વિગૃહી છે. તો ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે. પહેલું ગૃહ છે નીચલું ગૃહ અને એક ઉપલું ગૃહ. લોકસભાના નામે ઓળખાય છે, એટલે કે ઉપલું ગૃહ જે છે નીચલું ગૃહ લોકસભા, ઉપલું ગૃહ રાજ્યસભા. તો લોકસભાના નામે ઓળખાય તે પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બનેલો છે, જ્યારે ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે. તો કે દર 2 વર્ષના અંતે રાજ્યસભા સભ્યોની કુલ સભ્ય સંખ્યાને 1/3 એટલે કે 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ રાજ્યસભા કાયમી ગૃહ છે. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, રાજ્યસભા કાયમી ગૃહ છે અને આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. પ્રશ્ન 3. ભારતમાં સંસદની સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે. જોઈએ તો કે ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે બંધારણ સાથે સુસંગત ન હોય તો તેને અદાલતમાં પડકારી શકાય. અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈનો ભંગ કરે છે તો તેને ગેરબંધારણીય ગણી રદબાતલ કરી શકે છે. આમ બંધારણ સર્વોપરી છે, સંસદ નહીં. મિત્રો, બીજી વાત કે આપણે ચેનલ પર તમારા ધોરણના તમામ વિષયના સ્વાધ્યાય અને સ્વાધ્યાયન પોથી સોલ્યુશન ઉપલબ્ધ છે. વધીએ આગળ. પ્રશ્ન 4. સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. તો કે ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘ સરકારમાં ન્યાયતંત્રના ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યો છે. તે લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. પ્રશ્ન 5. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા અને વહીવટી સુધારણાની પ્રયોગશાળા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહીની પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિ ચાલે. આથી આ સંસ્થા દ્વારા લોકોને મતાધિકારનું મહત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. તાલીમ અને અનુભવ તેમને ધારાસભા કે કારોબારીના સભ્ય તરીકેની ફરજો બજાવવા ઉપયોગી થાય છે. સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતા તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘર આંગણે લોકશાહીની પ્રમાણિકતાઓ અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમ શાળા કહે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની સ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાએ હલ કરવામાં પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વહીવટી સુધારણાની પ્રયોગશાળા કહેવામાં આવતી હોય છે. પ્રશ્ન 6 છે રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પાડે છે.
તો કે ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહી રાજ્ય વહીવટ ચલાવે છે. વિધાન સભાને અને પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. તેથી પ્રજાને પ્રત્યક્ષ રીતે જવાબદાર છે. રાજ્ય વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છા લોકમત મુજબ ધારાકીય અને કારોબારી કાર્ય કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાના કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો, લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માંગણીઓ જાણીને સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આ રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઈચ્છાનું પ્રતિબિંબ પડે છે. પ્રશ્ન 7 છે, રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે. તો કે રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપતિને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થપાય ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. આમ રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા છે. પ્રશ્ન 8, લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. તો કે લોકસભા પ્રજા દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. સંસદનું નીચલું ગૃહ છે. તો સંઘ સરકાર પોતાના બધા જ કાર્યો માટે લોકસભાને જવાબદાર છે. લોકસભા પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઈચ્છાઓ, માંગણીઓ, આકાંક્ષાઓનો પડખો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવતા હોય છે. લોકસભાના સભ્યો લોકોની ઈચ્છાને વધારે સારી રીતે સમજી શકે, તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે. આથી કહી શકાય કે લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વ શરત છે. ઉત્તર, તો કે રાજકીય કારોબારી વહીવટ તંત્રના જુદા જુદા ક્ષેત્રોની નીતિઓ ઘડે છે અને વહીવટી કારોબારીને નીતિ વિષયક બાબતોમાં સલાહ સૂચનો આપે છે. તેમાં જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. આ રીતે સરકારની રાજકીય કારોબારી નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતા તથા ચિંતન કરતું મગજ છે, જ્યારે વહીવટી કારોબારી રાજકીય કારોબારીના હાથ પગ છે. જેમ મગજની આજ્ઞા પ્રમાણે હાથ પગ કામ કરે છે, તેમ રાજકીય કારોબારની આજ્ઞા પ્રમાણે વહીવટી કારોબારી કામ કરે છે. ભારત સરકારની એટલે કે સરકારની વિકાસ યાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં વહીવટી કારોબારી મહત્વનો ભાગ ભજવે છે. આમ રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વ શરત છે. પ્રશ્ન 10, સક્ષમ અને બાહોશ સંધિ અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. તો કે નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂછ, બહોળો અનુભવ અને દીર્ઘદ્રષ્ટિને કારણે સંધિ અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી એ લોક કલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે, જ્યારે વહીવટી કારોબારીના સંધિ અધિકારીઓ તેના હાથ પગ છે. સરકારના કાયદા, નીતિઓ વગેરેનો અમલ સંધિ અધિકારીઓ જ કરે છે. તેઓ સરકારને પીઠબળ પૂરું પાડે છે. આથી કહી શકાય કે સક્ષમ અને બાહોશ સંધિ અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે. પ્રશ્ન 3, ટૂંક નોંધ. પહેલો છે રાજ્યપાલનું સ્થાન અને કાર્યો. તો કે રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપતિ કરે છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈપણ નાગરિકને રાષ્ટ્રપતિ એક કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નિમી શકે છે. રાજ્યપાલના હોદ્દાની મુદત 5 વર્ષની છે, પરંતુ એ મુદત પૂર્ણ થાય તે પહેલા રાષ્ટ્રપતિ તેમના હોદ્દા પરથી દૂર કરી શકે છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાએ રાજીનામું પણ આપી શકે. રાષ્ટ્રપતિ તેમના હોદ્દાની મુદત વધારી શકે છે. તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે. તે રાજ્યની બધી કારોબારી સત્તાઓ ધરાવે છે. રાજ્યનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળની રચના કરે છે. રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલ તથા રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલની સાથે મંત્રણા કરી રાજ્યની વહીવટી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે. રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વહીવટી હુકમો બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તા ધરાવે છે. રાજ્યની બધી યુનિવર્સિટીના હોદ્દાઓની રૂએ રાજ્યપાલ કુલાધિપતિ હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે.
રાજ્યમાં રાષ્ટ્રપતિનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે. પ્રશ્ન 2, રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. તો કે વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછી શકે છે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે. તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા તેના પર અંકુશ મૂકી શકે છે. પ્રશ્ન 3 છે વડાપ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ. તો વડાપ્રધાનનું સ્થાન, તો કે વડાપ્રધાન એ સ્થાન અજોડ છે. વડાપ્રધાન જે છે પ્રધાનમંડળના વડા છે. લોકસભામાં સરકારી નીતિઓની તે પ્રધાનમંડળ વતી જાહેરાતો કરે છે. તે ઉપરાંત જોઈએ તો કે પ્રધાનમંડળમાં તે વધુ મહત્વની વ્યક્તિ છે. પ્રધાનમંડળની રચના પ્રધાનમંડળ અને સંઘ પ્રધાનમંડળ અને રાષ્ટ્રપતિ તથા રાજ્ય વહીવટ સાથે વડાપ્રધાનમંડળનો ગાઢ સંબંધ હોય છે. પ્રધાનમંડળની બેઠકોમાં તે પ્રતિષ્ઠાન લે છે. તે દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે. બીજા પ્રધાનો તેમની ઈચ્છા અને લાગણીને માન આપે છે. તે ગમે તે પ્રધાનને રાજીનામું આપવા જણાવી શકે છે. રાષ્ટ્રપતિ સાથે તે સતત સંપર્કમાં રહે છે. પ્રશ્ન 4, રાષ્ટ્રપતિએ ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ. તો કે ભારતના રાષ્ટ્રપતિ સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નિમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે. કારોબારીના બધા જ કાર્યો રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તાઓ ધરાવે છે. તે ઉપરાંત ભારતના એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર જનરલ, ઓડિટર, સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની અને રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક કરે છે. તે ચૂંટણી પંચ, નાણાં પંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે. તે વિદેશોમાં ભારતના રાજદૂતો, એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે. ધારાકીય સત્તાઓ. તો કે રાષ્ટ્રપતિ સંસદની બેઠકો બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે. તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજ સેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિની રાજ્યસભામાં નિમણૂક કરે છે. લોકસભામાં એંગ્લો ઇન્ડિયનનું પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના 2 પ્રતિનિધિઓ નિમવાની રાષ્ટ્રપતિને સત્તા છે. પ્રશ્ન 5, ખરડો કાયદો ક્યારે બને? પ્રક્રિયા વર્ણવો. તો કે કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવાય. ખરડા 2 પ્રકારના, સામાન્ય અને નાણાકીય. સામાન્ય ખરડાની કાયદાની રચના જોઈએ તો કે સંસદમાં ખરડો રજૂ કરતા પહેલા લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે. સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. તે પ્રધાનમંડળના કોઈ પણ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે. સામાન્ય ખરડો રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલા તેને બંને ગૃહમાં 3 વાંચનમાંથી પસાર કરવો પડે. પ્રથમ વાંચન. તો કે ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદ સભ્ય ગૃહના ખરડાનું વાંચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્વની બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યાર પછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે અને બીજા વાંચન માટે મોકલાય છે. બીજા વાંચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા વધારા રજૂ કરી શકે છે. કોઈ મહત્વનો ખરડો હોય અથવા ખરડાના સંસદ સભ્યોમાંથી જે તે વિષયના તજજ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી પ્રવર સમિતિને મોકલવામાં આવે છે. ત્રીજું વાંચન.